બોડેલીની નામાંકિત શેઠ એચ.એસ. સિરોવાલા હાઈસ્કૂલમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને દાદાગીરી કરવી એક વ્યક્તિને ભાડે પડી। શાળાની કાયદેસર ટ્રસ્ટી સંસ્થા તરફથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। માહિતી મુજબ નગરના નીતિનકુમાર ચોકસી ઉર્ફે બાબુએ મદદનીશ ચેરિટી કમિશનર છોટાઉદેપુરના તારીખ 1/4/2025ના સ્પષ્ટ હુકમની અવગણના કરી શાળામાં દાદાગીરી કરી। આ હુકમ અનુસાર વર્ષ 1994 થી 2022 સુધી કોઈ ફેરફાર રિપોર્ટ ન રજૂ કરાતા ભવેશ સિરોવાલા સિવાય સંસ્થાના અન્ય કોઈ ટ્રસ્ટી કાયદેસર ન ગણાય। છતાં બાબુ ચોકસીએ તારીખ 24/7/2025ના રોજ શાળાના પ્રાર્થના સમયે વોચમેનને ધમકાવી ગાડી શાળા અંદર લઈ ગયા। વોચમેને દ્વારા રજિસ્ટરમાં એન્ટ્રી કરવા કહેતા ગાળો બોલી ધમકી આપી। આ દરમિયાન મંથન ગાંધી અને જૈમિન શાહ સાથે મળી તેઓએ શાળા કચેરીમાં બેસીને સ્ટાફ અને આચાર્યને પણ દબાવીને પોતાની મનમાની ફરમાવવાનો પ્રયાસ કર્યો। આરોપ છે કે બાબુ ચોકસીએ આચાર્યને ધમકાવીને ટીચરોને યુનિફોર્મ ફરજિયાત પહેરવાની, હિસાબો આપવા અને ઠરાવોની વિગતો આપવા માટે દબાણ કર્યું હતું, જેના કારણે શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું। આ બનાવ અંગે કાયદેસર ટ્રસ્ટી ભવેશ સિરોવાલાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા કલમ 329-54 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। હવે મારું નામ છે ચંદ્રસિંહ ચુનીલાલ બારિયા। હું સિરોલા હાઈસ્કૂલમાં એક વોચમેન તરીકે ફરજ બજાવું છું અને એમાં તારીખ 24/7/2025 તો તે દિવસે ગુરુવાર હતો અને એ બાબુભાઈ ચોકસી એ અહીંયા એટલા સમયે આવી ગયા અને મારે એવું હતું કે પાર્કિંગમાં એમને મોકલવાના હતા। એવી મેં આમ ફફડી ગયો અને પછી એ લોકો ડાયરેક્ટ અંદર ગાડી જવા દીધી। મારે એવું એમને પકડવાના હતા કે પાર્કિંગમાં ગાડી મૂકે, પણ એ ધાક ધમકીથી એ ગાડી લઈને જતા રહ્યા અને મારે એન્ટ્રી પાડવાની હતી, એમનું નામ લખવાનું હતું અને એમની પછી એક મંથન અને જયમીન કુમાર એ 2 જણા આવ્યા। તો એમને મેં એન્ટ્રી પાડવાની કોશિશ કરી તો કે અમે કાકા જોડે આવ્યા, એવું કરીને એ 2 જબરીથી અંદર જતા રહ્યા। પછી મારે તો હવે મેં ગભરાયેલો માણસ, મેં એમને પછી કોઈ સ્કોપ નથી એટલે મારે મંત્રી સાહેબને ફોન કરવો પડ્યો આખરે। પછી એમને જાણ કરી તો એ એમ કહે છે કે તમે એમની સહી લઈ લો, એટલે પાછળ એ કંઈક ગયા એટલે મેં સહી લેવા માટે ગયો અને સહી એવી મારું ચોપડો સહી માટેનો આપ્યો તો કે આ શું છે? તો મેં કીધું આ એક તમારી એન્ટ્રી પાડવાની છે। તો એન્ટ્રી પાડવાની તાકે પછી કે ના કે મેં ના કરું સહી અને આવી રીતના ધાક ધમકી આપીને પછી કે પછી આવું છે ને તેવું છે, આવી રીતના મને એમ બોલવાની કોશિશ કરી પણ મેં કશું બોલ્યો નથી હું, અને ધાક ધમકી આલવાનો પ્રયત્ન કર્યો એટલે મેં પાછો નીકળી ગયો હું। અને પછી એ ગયા 11:25 ગયા। હું શેઠ એચ.એસ. સિરોલા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પટેલ સુરેશકુમાર સોમાભાઈ આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। તારીખ 24/7ના રોજ 11 વાગ્યાની આસપાસ બાબુભાઈ ચોકસી, મંથનભાઈ અને જયમીન આ 3 જણ શાળા સમય પ્રાર્થના શરૂ થવાના સમય લગભગ 11 વાગ્યાનો અમારો છે એ વખતે પાર્કિંગ બહાર હોવા છતાં પણ અંદર ગાડી લઈને છેક સ્ટેજ સુધી પ્રવેશ કરેલો અને પ્રવેશ કર્યા બાદ ઉપર લોબીની અંદર આવી અને મને એવું કીધું હતું દાદાગીરીથી કે તમે મને આ જ ઓફિસની ચાવી આપો। એટલે મેં કીધું કે સર મારી ઓફિસ પેલી બાજુ છે અને આ અમારા ટ્રસ્ટી જે ભાવેશભાઈ છે એમની ચેમ્બર છે, છતાં પણ એમણે એવું કીધું કે અમારે આ જ ઓફિસની ચાવી જોઈએ છે। એટલે જબરજસ્તી મારી પાસે ફરજિયાત ચાવી મંગાવડાવી। વાતાવરણ ડોળાય નહીં, વિદ્યાર્થીઓનો પહેલો પિરિયડ શરૂ થઈ ગયો હતો પ્રાર્થના પછી, એટલા માટે મેં ગભરાઈને મેં ચાવી મંગાવડાવી હતી અને એ ચાવી મેં એમને આપી એટલે અંદર એ બેઠા હતા, અંદર પ્રવેશ લીધો, અંદર બેઠા હતા 15-20 મિનિટ જેવું બેઠા અંદર અને એ સમય દરમિયાન થોડી ચર્ચાઓ કરી જે મેં લખેલી છે કે કર્મચારીઓ યુનિફોર્મ શા માટે પહેરેલો નથી, પીટીઆર પર નોંધાયેલા ટ્રસ્ટીઓ કોણ કોણ છે એ બાબતની ચર્ચા મને લેખિતમાં મને કરાવડાવી હતી। 3 વાક્યો મેં લખ્યા હતા
અને પછી એ લોકો જતા રહ્યા હતા. અને આ બાબતે અમારા જે ટ્રસ્ટી છે ભાવેશભાઈ સિરોલાવાલા એમણે પણ પોલીસ ફરિયાદ કરેલી છે. બોડેલીની નામાંકિત એવી સેઠ એચ.એસ. સિરોલા હાઈસ્કૂલ કમિટી ટ્રસ્ટનો હું આજીવન ટ્રસ્ટી, મારું નામ ભાવેશ કુમાર જગદીશચંદ્ર સિરોલાવાલા છે. હું આ સંસ્થાનો આજીવન ટ્રસ્ટી છું. તારીખ 1/4/2025ના મદદનીશ ચેરિટી કમિશનરના હુકમને આધારે મને આ સત્તા આજીવન ટ્રસ્ટી તરીકે આપવામાં આવી છે. ગત તારીખ 24/7/2025ના રોજ મારી આ શાળામાં લગભગ 11:15 વાગે નીતિનભાઈ શાંતિલાલ ચોકસી, મંથન ગાંધી, જયમીન શાહ મારી સૂચના વગર મારી પર્સનલ ચેમ્બરમાં ઘૂસી ગયા હતા. મારા આચાર્ય અને મારા ટીચરોને દબડાવી, ધમકાવી અને મારા ચેમ્બરની ચાવી લીધી હતી. મારા વોચમેનને પણ એમને દબડાવ્યો હતો અને વોચમેનને જે વિઝિટર રજિસ્ટર હતું તેમાં સહી કરવાનું એના દ્વારા કહેવામાં આવ્યું તો પણ બાબુભાઈ ચોકસીએ સાફ શબ્દોમાં ના પાડી દીધી કે ભાઈ હું આ બધું નહીં કરું, તું મને કહેનાર કોણ છે, અને એમની સાથે ગારાગારી કરી હતી અને ધમકાવ્યા હતા. બીકના માર્યા ચંદ્રેશભાઈ મારા વોચમેને મને તાત્કાલિક ફોન કર્યો કે આપણી શાળામાં આ રીતે આ 3 જણા આવ્યા છે અને તમારી ચેમ્બર ખોલવાનું બહુ જીદ કરે છે અને દાદાગીરી કરે છે. એટલે પછી મેં મારા આચાર્યને ફોન કર્યો, સુરેશભાઈ પટેલને. તો એમને દ્વારા મને માહિતી મળી કે એમને સાહેબ મારી જોડે દાદાગીરી કરીને મારે આ જ ચેમ્બરમાં બેહવું છે, એ બેહે થઈ. મારા આચાર્યએ એમને એવું પણ કીધું કે મારી આચાર્યની ઓફિસમાં તમે બેસો, કે ના મારે એની પર્સનલ ઓફિસમાં જ બેહવું છે ભાવેશની, અને આ જ ખોલ બસ. એવી રીતે દાદાગીરી કરી અને આ ચેમ્બર ખોલાવી હતી. અને ત્યારબાદ એમને આચાર્યને બોલાવી અને ધમકાવીને એવું પણ કીધું કે ભાઈ આ બધા ટીચર્સો યુનિફોર્મમાં કેમ નથી, મારે 15 દિવસમાં બધા યુનિફોર્મમાં જોઈએ, મને ઠરાવ બુકો આપો, મને હિસાબો આપો, તમારા ક્લાર્ક મંડળના નીતેશભાઈ શાહ કઈ છે એમને બોલાવો, મારે બધું પૂછવું છે અને હિસાબો જોઈએ છે. આ રીતની ધાક ધમકીઓ આપી અને એમને આ દાદાગીરી ભયનું વાતાવરણ ઊભું કર્યું. એના લીધે મારા ટીચરો અને મારા આચાર્ય ગભરાઈ ગયા હતા. તાત્કાલિક હું વડોદરાથી મારી દીકરીના હોસ્પિટલના કામે ગયો હતો, ત્યાંથી તાબડતોબ બોડેલી આવ્યો અને ત્યાર પછી મેં મારા આચાર્યને ટીચરોને મળી અને એમની આપીથી સાંભળી બધાની. એટલે એમને મને આ બધું જણાવ્યું હકીકતો કે આવી રીતે અમને ધાક ધમકી આપી હતી. હું એ પણ એમને કહ્યું કે ભાઈ તમારે જે કંઈ હોય તે મને કહો તો હું એનો રસ્તો કરીશ. પણ દાદાગીરીને એવી રીતે આચાર્યને ધમકાયા એ બહુ ખોટું કર્યું છે અને એના માટે હું એ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ તે દિવસે કરી છે. અને એના અનુસંધાનમાં ગત રોજ બોડેલી પોલીસ સ્ટેશનના પીઆઈ ગાવિત સાહેબ દ્વારા FIR ફાળવામાં આવી. એમાં 329/4/54 મુજબની કલમ દર્શાવી છે અને આ FIR ફાળવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ કઈ રીતે આગળ વધે છે અને શું પરિણામ આવે છે, એ બધા પર નજર છે.